સુરત શહેરમાં રોગચાળો બેકાબુ બની ગયો છે। ડેન્ગ્યુથી વધુ એક યુવકનું મોત નીપજ્યું। અમરોલીના 25 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું। સુરતમાં ડેન્ગ્યુથી મોતનો આંકડો હવે 9 થયો છે। સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુથી વધુ એક યુવકનું મોત નીપજ્યું। અમરોલીનો 25 વર્ષીય યુવક જે ડેન્ગ્યુથી પીડાઈ રહ્યો હતો તેની સારવાર ચાલી રહી હતી ત્યારે તેનું મોત નીપજ્યું છે। તો માંદગીથી સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે। હાલમાં સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો છે। સુરત શહેરમાં ડેન્ગ્યુના કારણે 9 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે। વધુ એક 25 વર્ષીય યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, હાલમાં ખાનગી હોસ્પિટલ્સની સરકારી હોસ્પિટલની કેવી છે હાલત? કયા દર્દીઓ કયા રોગોથી પીડાઈ રહ્યા છે અને ડેન્ગ્યુનો મોતનો આંકડો સતત વધી રહ્યો છે? जी बिल्कुल बात करिए तो सूरत शहर में रोगचाळो बेकाबू बन्यो होय तेवुं लागी रह्युं छे। सूरत में डेंग्यूथी अत्यार सुधीमां 9 लोकोना मोत थया छे। तेमां अमरोलीना 25 वर्षीय युवकनुं डेंग्यूथी मोत थयुं छे। टूंकी सारवार चाली रही हती ते दरमियान तेनुं मोत थयुं छे। रिपोर्ट करवामां આવ્યા तो रिपोर्टमां प्राथमिक कारण આવ્યું છે કે તેનું डेंग्यूथी मोत थयुं छे। जे रीते सूरत शहर में सरकारी और खानगी होस्पिटल छे ते सतत दर्दीओथी उभराई रही छे અને मच्छरजन्य અને पाणीजन्य रोगे माजा मूकी छे। ચોમાસા હવે જેવું વિરામ તેવું લાગી રહ્યું છે, પરંતુ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને ઠેર ઠેર પાણી ભરાવાના કારણે આ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે અને અત્યારે સુરત શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે અને લોકોના મોત થઈ રહ્યા છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।